Hello everyone, welcome to Gyan Live channel. Dear students, today we shall learn about indefinite articles a and n. In English grammar, indefinite articles are very important for any examinations, for competitive exams, for any exam. Today we shall discuss about indefinite articles in detail. Articles. There are two types of articles, indefinite articles a, n, and definite articles the. Indefinite articles a and n. A book. Articles are used before noun. Articles are one kind of determinants which determines the noun. So, here are examples. A book means any book. An egg means any egg. A and n. These two articles are indefinite articles, means not for specific, not for particular, mean for any, and indefinite for undefined, not mentioned earlier. આર્ટિકલ એ અને એન જે છે એ ઇનડેફિનાઇટ છે, એટલે કે જે ચોક્કસ નથી, નિશ્ચિત નથી, ઇનડેફિનાઇટ છે. Usage. When we use article a and n, a and n are used before singular countable nouns only. There are two types of nouns, countable nouns and uncountable nouns. So, a and n are used before singular countable nouns only. Singular countable nouns. There are two types of nouns, countable and uncountable. Countable nouns means જે ગણી શકાય છે તેવા નાઉન, અને અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે કે જે ગણી શકાતા નથી. હવે તમને પ્રશ્ન થાય કે નાઉન એટલે શું? આપણે આર્ટિકલ જે એનો ઉપયોગ થાય છે તે નાઉન પહેલાં થાય છે, તો નાઉન એટલે શું તમને પ્રશ્ન થાય. તો નાઉન છે આપણે ગુજરાતીમાં જેને સંજ્ઞા કહીએ છીએ, બરાબર. સંજ્ઞા એટલે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે પદાર્થ કે સ્થળ એનું નામ દર્શાવતો શબ્દ એટલે સંજ્ઞા. હવે જે ગુજરાતીમાં સંજ્ઞા છે કે જે નામપદ છે એને આપણે ઇંગ્લિશમાં નાઉન કહીએ છીએ. અને નાઉન્સના ઘણી રીતે પ્રકારો પણ પડે છે, જેવી રીતે કાઉન્ટેબલ નાઉન્સ, અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે કે ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા. અને બીજી રીતે પણ પ્રકાર પડે છે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક અને દ્રવ્યવાચક અને ભાવવાચક. તો જે વ્યક્તિવાચક સંજ્ઞા છે કે જે વ્યક્તિનું નામ છે, સ્થળનું નામ છે, જે પ્રોપર નામ છે, એને જે પ્રોપર નામ આપેલું છે,
તો અહીંયા આપણે નાઉનની સમજ લઈએ કે નાઉન્સ એ શું છે. તો નાઉન્સ નાઉન્સ છે એના આપણે બે પ્રકાર પાડીશું. કાઉન્ટેબલ એન્ડ કાઉન્ટેબલ નાઉન્સ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન્સ મીન્સ જે ગણી શકાય તેવા નાઉન છે એને કાઉન્ટેબલ નાઉન્સ કહીએ છીએ અને જે ગણી નથી શકાતા એને અનકાઉન્ટેબલ નાઉન્સ કહીએ છીએ. તો કેવા નાઉન્સ છે ગણી શકાય છે અને કેવા નાઉન્સ છે એ નથી ગણી શકાતા. તો આપણે જોઈએ કે વોટર છે. વોટર મીન્સ પાણી. પાણી ગણી શકાય છે? ના, નથી ગણી શકાતું. તો એવી જ રીતે ગોલ્ડ છે, વીટ છે, કે કોઈ પણ અનાજ છે, સુગર છે, એને આપણે ગણી શકતા નથી. તો એ અનકાઉન્ટેબલ નાઉન્સમાં આવશે. અને કાઉન્ટેબલ તો કોઈ પણ જે નાઉન્સ આપણે ગણી શકીએ છીએ, કોઈ પણ વસ્તુ આપણે ગણી શકીએ છીએ, બરાબર. તો બુક્સ છે તો એ આપણે ગણી શકીએ છીએ. પેન્સ ગણી શકીએ છીએ, ચેર્સ ગણી શકીએ છીએ. તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન આ રીતે બે પ્રકાર પડે છે. તો હવે અહીંયા આપણે સમજીએ એ એન્ડ એન આર યુઝડ બિફોર સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સ ઓનલી. હવે એ અને એન આર્ટિકલ જે છે એ એક વચન ગણી શકાય એવા નાઉન સાથે જ વપરાય છે. એ નાઉન પહેલાં આપણે એ અને એન મૂકીએ છીએ. તો શા માટે આપણે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સમાં જ એ અને એન વાપરી શકીએ છીએ? તો એનું કારણ છે એ અને એન એનો મિનિંગ શું થાય છે, એનો અર્થ શું છે? તો એનો અર્થ થાય છે એક. એટલે કે એ એટલે પણ એક અને એન એટલે પણ એક. હવે એક્ઝામ્પલ્સ જોઈએ. અ ચેર, એક ખુરશી. એન ઓરેન્જ, એક ઓરેન્જ. અ પિક્ચર બુક, એક ચિત્રની બુક. એન આઈસ્ક્રીમ કોન, એક આઈસ્ક્રીમનો કોન. તો આટલું એક પોઈન્ટ જે છે એ ધ્યાનમાં રાખવાનો છે કે એ અને એન જે છે એ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સની પહેલાં આપણે વાપરી શકીએ છીએ. A and N are never used before plural countable nouns. Plural. Plural એટલે કે બહુવચન. પ્લુરલ એટલે શું થાય? બહુવચન.
તો એ એન્ડ એન આર નેવર યુઝડ બિફોર પ્લુરલ કાઉન્ટેબલ નાઉન્સ. જે ગણી શકાય તેવા નાઉન્સ છે પણ પ્લુરલ છે એટલે કે બહુવચન છે, તો એવા નાઉનની આગળ આપણે એ કે એન આર્ટિકલ મૂકી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, ટેબલ્સ છે. ટેબલ્સ ટેબલ્સ છે એ બહુવચન છે, પ્લુરલ છે. ટેબલનું પ્લુરલ છે ટેબલ્સ. એપલનું બહુવચન છે એપલ્સ. તો આપણે એવું ના કહી શકીએ કે અ ટેબલ્સ એન એપલ્સ. આ ઇનકરેક્ટ છે. અ ટેબલ્સ પણ ઇનકરેક્ટ છે, એન એપલ્સ પણ ઇનકરેક્ટ છે. શા માટે ઇનકરેક્ટ છે? તો આપણે જોયું કે એ અને એનનો અર્થ થાય છે એક, બરાબર? તો આપણે ક્યારે એવું બોલીએ કે એક ટેબલ, ઘણા બધા ટેબલ હોય તો એક ટેબલ હોય એવું બોલીએ? કે ઘણી બધી બુક્સ હોય તો એક ચોપડી હોય એવું બોલીએ છીએ? ના. તો ક્યારેય પણ પ્લુરલ એટલે કે બહુવચન કાઉન્ટેબલ નાઉન્સની આગળ એ કે એન આર્ટિકલ આવશે નહીં. બીજું કે ઘણીવાર આપણે આપણા ડેઇલી રૂટીનમાં બોલતા હોઈએ છીએ કે એક જોક્સ કહું સાહેબ, એક જોક્સ કોને કહીએ છીએ ને. તો અત્યારે મને એ વાત યાદ આવી કે JOKES જોક્સ. હવે આપણે એવું કહીએ છીએ કે એક જોક્સ કહું, એક જોક્સ કોને, એક જોક્સ સંભળાવું. તો આ જે છે એ રોંગ ઇંગ્લિશ છે. જો આપણે એવું બોલતા હોઈએ કે એક જોક્સ, તો આ રોંગ ઇંગ્લિશ છે. તો જોક્સ છે એ ત્યારે એક ના હોઈ શકે. તો આપણે જો કહેવું હોય, અ આર્ટિકલ વાપરવો હોય, એક કેવું હોય તો અ જોક. જોકનું બહુવચન જોક્સ થાય છે. ઓકે, આ સિંગ્યુલર છે એટલે કે એક વચન છે, આ બહુવચન છે. તો હવે આપણે ક્યારે એવું બોલીશું નહીં કે એક જોક્સ કહો અથવા તો એક જોક્સ કહું. તો શું કહેવાનું? જોક્સ, ઘણા બધા જોક્સ તમારે કહેવા હોય, 2 કે તેથી વધારે, તો એમ કહેવાનું કે હું જોક્સ કહું, એક જોક્સ નહીં. ઓકે, અને એક કહેવું હોય તો એક જોક કહું. સો એ એન્ડ એન આર નેવર યુઝડ બિફોર પ્લુરલ કાઉન્ટેબલ નાઉન્સ. બહુવચન સાથે આવતું જ નથી કારણ કે એ અને એનનો અર્થ થાય છે એક. ડોન્ટ યુઝ. ડોન્ટ યુઝ એ એન્ડ એન આર નેવર યુઝડ બિફોર અનકાઉન્ટેબલ નાઉન્સ. અનકાઉન્ટેબલ નાઉન્સની પહેલાં ક્યારેય પણ એ કે એનનો ઉપયોગ થતો નથી. અનકાઉન્ટેબલ નાઉન્સ મીન્સ ગણી ન શકાય તેવા નાઉન્સ. ફોર એક્ઝામ્પલ, વોટર છે, આઈસ છે, એને આપણે ગણી નથી શકતા. તો આપણે એવું ના કહી શકીએ કે અ વોટર એન આઈસ. એક પાણી હોય, એક પાણી ન હોય. તો અ વોટર એન આઈસ એ ઇનકરેક્ટ છે, આપણે આ કહી શકીએ નહીં. અને આ જે અનકાઉન્ટેબલ નાઉન્સ છે તો એની પહેલાં આપણે એ અને એન ક્યારેય વાપરીશું નહીં. પણ હા, પાણીનું ટીપું એવું કહી શકીએ, એક પાણીનું ટીપું. અને એન આઈસ એટલે કે એન આઈસ તો નહીં કહી શકીએ, પણ એક બરફનો ટુકડો હોય તો આપણે કહી શકીએ કે એન આઈસ ક્યુબ. કમ્પેર. હવે તમે સરખામણી કરો કે અ વોટર તો આપણે નથી કહી શકતા, એન આઈસ પણ નથી કહી શકતા. એ ઇનકરેક્ટ છે. શા માટે ઇનકરેક્ટ છે? કેમ કે અનકાઉન્ટેબલ નાઉન છે વોટર, આઈસ.
બટ નાઉ જો પાણીનું ટીપું હોય, બરફનો ટુકડો હોય, તો આપણે કહી શકીએ કે એક પાણીનું ટીપું, એક બરફનો ટુકડો. નાઉ અ વોટર ડ્રોપ, એક પાણીનું ટીપું. અ વોટર ટેપ, એક પાણીનો નળ. એન આઈસ ક્યુબ, એક બરફનો ટુકડો. એન આઈસ બેગ, એક બરફની થેલી. પોન્ડર. પોન્ડર means deep thinking. You have to think deeply. મેન, MAN, મેન, એની આગળ કયો આર્ટિકલ આવશે? અત્યારે આપણે એ અને એનની જ વાત કર્યા છીએ, તો મેન એની આગળ કયો આર્ટિકલ આવશે? ઓલ્ડ મેન છે. મેન, મિલ્ક, ઇંગ્લિશ બુક્સ. તમે તમારી જાતે થિંકિંગ કરી જુઓ, ડીપ થિંકિંગ કરો, અને ત્યાર પછી તમારા આન્સર સાથે મારા આન્સરનું મેચ થાય છે કે કેમ એ જુઓ. મેન, ઓલ્ડ મેન, મેન, મિલ્ક, ઇંગ્લિશ બુક્સ. કોઈ પણ એક્ઝામ હોય તો દરેક વખતે ક્વેશ્ચન પેપરમાં અલગ અલગ વાક્યો પૂછાય છે, અલગ અલગ આર્ટિકલ્સ પૂછાય છે કે જે આપણને વિચારતા કરી મૂકે. તો કોઈ પણ બેઠું વાક્ય પૂછાતું નથી. ગયા વર્ષે જે પૂછાયું છે આર્ટિકલ્સમાં, જે વાક્ય, એ બેઠું વાક્ય હવે પછી કોઈ એક્ઝામમાં પૂછાશે નહીં. તો કોઈ પણ વાક્ય પૂછાય, કોઈ પણ વાક્ય પૂછાય તો આપણે જો અત્યારે ડીપ થિંકિંગ કરેલું હશે, તમે પોન્ડર કરેલું હશે, તો તમને એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમે ત્યાં એક્ઝામમાં પણ પોન્ડર કરીને તમે જે યોગ્ય જવાબ છે, સાચો આન્સર છે, કરેક્ટ આન્સર છે, એ તમે લખી શકશો. અ મેન, એન ઓલ્ડ મેન. હવે આ MEN છે એ પ્લુરલ છે, એટલે મેન એટલે કે પુરુષો, તો એ બહુવચન છે. તો બહુવચનની આગળ આપણે આર્ટિકલ એ કે એન મૂકતા નથી, કારણ કે એ અને એન એનો અર્થ થાય છે એક. મિલ્ક, તો મિલ્ક છે અનકાઉન્ટેબલ નાઉન છે. મિલ્કને આપણે ગણી નથી શકતા, એક દૂધ, બે દૂધ ગણી શકતા નથી, તો મિલ્કની આગળ આર્ટિકલ આવશે નહીં. ઇંગ્લિશ બુક્સ, તો બુક્સ છે, ઇંગ્લિશ બુક્સ, તો એ છે પ્લુરલ છે, બહુવચન છે, તો બહુવચનની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી. અ મેન એન્ડ ઓલ્ડ મેન. પોન્ડર, ફરીથી વિચારો, ડીપ થિંકિંગ કરો. એંગર, આયરન, ગોલ્ડન રિંગ, વુડન ચેર્સ, ઓનરેબલ પર્સન. તો આ દરેક નાઉન્સમાં કયા આન્સર આવે છે તમે વિચારી જુઓ, અને ત્યારબાદ મારા આન્સર સાથે તમારા આન્સર મેચ થાય છે કે નહીં એ જુઓ. એંગર, એંગર એટલે ગુસ્સો. હવે ગુસ્સાને આપણે ગણી શકીએ છીએ? કાઉન્ટેબલ નાઉન નથી, તો એમાં આર્ટિકલ આવશે નહીં. આયરન, તો એ મેટલ છે, મેટલને આપણે ગણી શકતા નથી, એ અનકાઉન્ટેબલ નાઉન છે.
તો ત્યાં પણ આર્ટિકલ આવશે નહીં. પણ ગોલ્ડન રિંગ, સોનાની વીંટી, એક સોનાની વીંટી, તો અ ગોલ્ડન રિંગ આપણે કહી શકીએ. વુડન ચેર્સ, વુડન ચેર્સ છે એ પ્લુરલ છે, બહુવચન છે, તો બહુવચનની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી, આર્ટિકલ એ કે એન મૂકતા નથી. ઓનરેબલ પર્સન, તો એન ઓનરેબલ પર્સન. અહીંયા ઓનરેબલમાં એચ સાયલેન્ટ છે અને ઓ જે સ્પેલિંગ છે એનો ઉચ્ચારનો પહેલો અક્ષર છે ઓ, જે સ્વર છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ અમે તો સ્કૂલમાં એવું શીખ્યા છીએ કે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય તો એન મૂકીએ અને વ્યંજન હોય તો એ મૂકીએ. તો હવે નાઉન્સ વિશે તો આપણે શીખી ગયા, તો સ્વર વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. સ્વર, તો સ્વર કેટલા છે? પાંડવો કેટલા? 5. તો સ્વર પણ 5. એ, ઈ, આઈ, ઓ, યુ. ઇંગ્લિશ લેંગ્વેજમાં 5 સ્વર છે. સ્વરને ઇંગ્લિશમાં કહીએ છીએ વોવેલ્સ. તો 5 વોવેલ્સ છે પ્લસ 21 કોન્સોનન્ટ્સ છે. ટોટલ 26 લેટર્સ છે ઇંગ્લિશ આલ્ફાબેટમાં. એમાં જે 5 છે એ વોવેલ્સ છે અને 21 છે એ કોન્સોનન્ટ્સ છે. તો ટોટલ 26 લેટર્સમાંથી 5 વોવેલ્સ, 5 સ્વર છે અને 21 વ્યંજન છે. હવે આ સ્વર છે 5 વોવેલ્સ જે છે એ, ઈ, આઈ, ઓ, યુ, એમાંથી 20 સાઉન્ડ્સ બને છે. 20 સાઉન્ડ્સ અને 21 જે કોન્સોનન્ટ્સ છે એમાંથી 24 સાઉન્ડ્સ બને છે. સાઉન્ડ્સ એટલે કે ધ્વનિ. તો ટોટલ 44 સાઉન્ડ્સ બને છે. તો હવે જનરલી આપણી સમજણ હોય છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર છે એ સ્વર હોય તો એન મૂકીએ અને વ્યંજન હોય તો એ મૂકીએ, પણ એ ભૂલ ભરેલું છે. સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર જો સ્વર હોય, ગુજરાતીમાં સ્વર હોય તો આપણે એન મૂકીશું અને સ્પેલિંગનો ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર નથી, વ્યંજન છે, તો એ મૂકીશું. પોન્ડર, થિંક ડીપલી. એંગર ને આગળ આપણે આર્ટિકલ મૂક્યું નથી, પણ એંગ્રી મેન હોય તો આર્ટિકલ મૂકી શકીએ. આયરન, જે મેટલ છે, જે અનકાઉન્ટેબલ છે, એની આગળ આપણે આર્ટિકલ મૂક્યું નથી, પણ જો આયરન રોડ છે, લોખંડનો સળિયો છે, તો એની આગળ આર્ટિકલ મૂકી શકીએ. અહીંયા જે અનકાઉન્ટેબલ નાઉન હતું એ અહીંયા કાઉન્ટેબલ થઈ જાય છે. એન ઓનરેબલ પર્સન. હોરર મૂવી. ponder, anger. Before anger, we don't put
articles, but before angry man we can put an article. Why? Because anger, ગુસ્સો જે આપણે ગણી નથી શકતા એ અનકાઉન્ટેબલ છે. જ્યારે એંગ્રી મેન છે કે ક્રોધિત માણસ છે તો એની આગળ આપણે એન મૂકી શકીશું. આયરોન જે મેટલ છે તો એ અનકાઉન્ટેબલ છે, પણ આયરોન રોડ એટલે કે લોખંડનો સળિયો, એક લોખંડનો સળિયો, તો એન આયરોન રોડ. એન ઓનરેબલ પર્સન, ઓનરેબલ એચ સાયલેન્ટ છે, આ એચ છે એ સાયલેન્ટ છે. અ હોરર મૂવી, usage. A or an is used when we don't know exactly which thing or person we mean. મીન્સ કે એ કે એન આર્ટિકલ આપણે જે ચોક્કસ નથી, નિશ્ચિત નથી એવા નાઉન્સ માટે વાપરીએ છીએ. There is a book on the table. There is a book on the table. We don't know which book but we are sure about the table. ટેબલ છે એ નક્કી છે કે ધ ટેબલ, તો એ ટેબલ ઉપર એક બુક છે, ટેબલ ઉપર એક બુક છે. A or an is used in expressions involving a quantity. ક્વોન્ટિટી એટલે કે જથ્થો. તો જે ક્વોન્ટિટી એક્સપ્રેસ કરતા જે શબ્દો છે, વર્ડ્સ છે, એની પહેલાં આપણે એ કે એન આર્ટિકલ મૂકીએ છીએ. અ ફ્યુ, અ લિટલ, અ લોટ ઓફ, એન આઉન્સ, અ ડઝન, અ કિલોગ્રામ, કિલોમીટર. થોડા, થોડું, વધારે, અંશ, એક ડઝન, એક કિલોમીટર, એક કિલોગ્રામ. A or an is used in expressions involving a price, speed, etc. 10 rupees a kilo. 1 કિલોના 10 રૂપિયા. 80 કિલોમીટર્સ એન અવર. 1 કલાકમાં 80 કિલોમીટર અંતર કાપે છે. 55 કિલોમીટર્સ અ લીટર. 55 કિલોમીટર્સ અ લીટર. 1 લીટરમાં 55 કિલોમીટર સુધી ચાલે છે વ્હીકલ એવરેજ માટે. Don't use. A and an are never used before proper noun. જે વ્યક્તિવાચક સંજ્ઞા છે, તો જે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે જે વ્યક્તિની ઓળખ છતી કરવા માટે જે એને ચોક્કસ નામ આપેલું છે, તો એવી વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે જે પ્રોપર નાઉન છે. ગુજરાતીમાં વ્યક્તિવાચક સંજ્ઞા અને ઇંગ્લિશમાં પ્રોપર નાઉન. તો પિનલ, છગનભાઈ, ગીતાબેન, પિન્ટુ, મુંબઈ, ઇન્ડિયા, કોઈ પણ વ્યક્તિનું કે સ્થળનું જે નામ છે, ચોક્કસ નામ આપેલું છે, તો એવા પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞાની આગળ આપણે આર્ટિકલ એ કે એન મૂકીશું નહીં. હવે
તમને જે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું એ ખ્યાલ નહીં હોય કદાચ, તો કાઇન્ડ્સ ઓફ નાઉન્સ. સો વ્યક્તિવાચક સંજ્ઞા જે ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રોપર નાઉન. વ્યક્તિવાચક સંજ્ઞા કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કેવી સંજ્ઞા? તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પ્રાણીનું નામ દર્શાવનાર શબ્દ, એટલે એને જે પ્રોપર નામ આપેલું હોય છે એની ઓળખ છતી કરવા માટે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે છોકરી, તો છોકરી છે પણ એનું નામ છે ટીના. છોકરી તો એ જાતિવાચક સંજ્ઞા છે, પણ ટીના છે એને સ્પેસિફિક નામ આપેલું છે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. બીજું છે આ છોકરી, તો દરેક છોકરીને લાગુ પડે એટલે કે દરેક જાતિને લાગુ પડે એવો શબ્દ છે કોમન. કોમન નાઉન જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ જાતિવાચક. હવે એક સમૂહ, પૂરા સમૂહને લાગુ પડે એવી સંજ્ઞા જે છે, લશ્કર છે, ટોળું છે, તો એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમૂહવાચક. અને એને ઇંગ્લિશમાં કહીએ છીએ કલેક્ટિવ. કલેક્ટિવ નાઉન કે જે સમૂહવાચક પૂરા સમૂહને લાગુ પડે છે. પછી ગુજરાતીમાં આપણે જે દ્રવ્યવાચક કહીએ છીએ એને આપણે કહીએ છીએ કોન્ક્રીટ નાઉન. દ્રવ્યવાચક એટલે કે એવા પદાર્થ જે આપણે ગણી નથી શકતા. સુગર છે, ઓઇલ છે, વોટર છે કે મેટલ્સ છે. અને જે ભાવવાચક સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ નાઉન. ભાવવાચક સંજ્ઞા એટલે કે આપણે એને અડી નથી શકતા પણ અનુભવી શકીએ છીએ. ફિલિંગ્સ છે, ગુસ્સો છે, લાગણી છે, તો એ ભાવવાચક સંજ્ઞાને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. આ નાઉન્સના પ્રકાર છે. તો જે આ વ્યક્તિવાચક સંજ્ઞા છે એટલે કે પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉન એટલે કે કોઈ પણ વ્યક્તિનું કે સ્થળનું
કોઈ ચોક્કસ નામ આપેલું હોય છે એની આગળ આપણે એ કે એન આર્ટિકલ મૂકીશું નહીં. તો પિનલ છે એની આગળ આપણે આર્ટિકલ મૂકીશું નહીં. છોકરીનું નામ છે છગનભાઈ, તો આઈ એમ અ પિનલ આપણે કહી શકીએ નહીં. યુ આર અ છગનભાઈ ના કહી શકીએ. માય નેમ ઇઝ અ પિનલ એવું પણ ના કહી શકીએ. સ્કૂલમાં છોકરાઓને આપણે બોલાવતા હોઈએ છીએ માય ફેમિલીનો એસે, તો ઘણીવાર છોકરાઓ ભૂલ કરતા હોય છે કે માય નેમ ઇઝ અ ચિંટુ, માય નેમ ઇઝ અ પિન્ટુ, માય ફાધર્સ નેમ ઇઝ અ મગનભાઈ, માય ફાધર્સ નેમ ઇઝ અ છગનભાઈ બોલતા હોય છે. તો એ નામની આગળ, વ્યક્તિવાચક નામની આગળ ક્યારેય આપણે આર્ટિકલ એ કે એન યુઝ નહીં કરીએ. ગીતાબેન નો આર્ટિકલ, પિન્ટુ નો આર્ટિકલ, મુંબઈ નો આર્ટિકલ, ઇન્ડિયા નો આર્ટિકલ, ગાંધીનગર તો એ કે એન આવશે નહીં વ્યક્તિવાચક સંજ્ઞાની આગળ. Don't use a and n are never used before adjective only. ફક્ત એડજેક્ટિવ હોય એટલે કે ફક્ત વિશેષણ હોય. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તો ફક્ત એડજેક્ટિવ સાથે આપણે એ કે એન મૂકીશું નહીં. ફોર એક્ઝામ્પલ, ખુશી ઇઝ અ ગર્લ, સી ઇઝ ક્લેવર. આ ક્લેવર છે વિશેષણ છે, એડજેક્ટિવ છે. તો અ ગર્લ, અહીંયા આપણે આર્ટિકલ મૂક્યું છે ગર્લની પહેલાં. ગર્લ કે જે જાતિવાચક સંજ્ઞા છે. સામાન્ય રીતે જાતિવાચક સંજ્ઞાની આગળ આર્ટિકલ્સ એ કે એન આવતા હોય છે. તો સી ઇઝ ક્લેવર, આપણે અહીંયા એવું ના કહી શકીએ કે સી ઇઝ અ ક્લેવર, તે એક હોશિયાર છે એવું કહી શકીએ નહીં. બટ યસ, ખુશી ઇઝ અ ક્લેવર ગર્લ, વિશેષણ સાથે નાઉન જોડાઈ ગયું એટલે અ ક્લેવર ગર્લ, એક હોશિયાર છોકરી. તો ખુશી ઇઝ અ ક્લેવર ગર્લ, એડજેક્ટિવ સાથે નાઉન જોડાઈ ગયું અને ત્યારબાદ આપણે સમજીએ છીએ કે ખુશી ઇઝ અ ક્લેવર ગર્લ. તો ફક્ત એડજેક્ટિવ સાથે આર્ટિકલ નહીં આવે. ખુશી ઇઝ અ ક્લેવર ગર્લ, તો એડજેક્ટિવ સાથે નાઉન જોડાય છે ત્યારે આપણે આર્ટિકલ મૂકી શકીએ છીએ. હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે વેન એ, વેન એન, ક્યારે આપણે આર્ટિકલ એ મૂકવાનું, ક્યારે એન મૂકીએ, કન્ફ્યુઝન થાય. તો એનું સોલ્યુશન આપણે કરીએ. આર્ટિકલ એ, આપણે વાત કરીએ છીએ આર્ટિકલ એની યુસેજ. Use a before words which begin with a consonant sound, not the spelling. Consonant sound. Consonant sound એટલે કે વ્યંજન, જે ધ્વનિ છે. હવે જો ધ્વનિ, સાઉન્ડ એ શું છે એ પહેલાં આપણે શીખીએ કે બુક શબ્દ બને છે, આપણે બોલીએ છીએ બુક, બુક બોલીએ છીએ. તો સાઉન્ડ્સ ભેગા થઈને શબ્દ બને છે, વર્ડ બને છે. તો બુકમાં કયા સાઉન્ડ્સ છે? તો પહેલાં આપણે બ બોલીશું, પછી ઉ, ક. બ, ઉ, ક આ ત્રણ સાઉન્ડ્સ ભેગા મળીને એક શબ્દ બને છે બુક. પેન છે, તો પેન આપણે બોલીએ છીએ, ઉચ્ચાર કરીએ છીએ, તો એ સાઉન્ડ્સ છે એના પ, એ, ન. આ પ ની નીચે આ નિશાન કર્યું છે એટલે કે પ ખોડો છે, એટલે કે અડધો પ બોલીએ, અડધા પ ની સાથે અ જોડાય છે, એ જોડાય છે. અડધા પ ની સાથે એ જોડાય છે ત્યારે આપણે પે બોલી શકીએ છીએ અને ન. બુક, પહેલાં બ બોલીએ છીએ, બ ખોડો છે, એની સાથે ઉ જોડાય છે ત્યારે આપણે બુ બોલી શકીએ છીએ. બુ ક, બ ઉ ક.
તો યુઝ એ બિફોર વર્ડ્સ વિચ બિગિન વિથ અ કોન્સોનન્ટ સાઉન્ડ. કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે જે વ્યંજન ધ્વનિ છે, વ્યંજન ધ્વનિથી જે શરૂ થતો હોય, બરાબર, એની પહેલાં, એવા શબ્દોની પહેલાં આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. અ બુક, અ પેન, અ હોર્સ. તો આ જે હોર્સ શબ્દ છે તો એનો જે પહેલો અક્ષર કયો છે, પહેલો ધ્વનિ હ છે, તો એ કોન્સોનન્ટ છે, કોન્સોનન્ટ સાઉન્ડ છે. અ લોટસ, તો લોટસ વર્ડ છે એ કયા સાઉન્ડથી સ્ટાર્ટ થાય છે, તો લ થી. તો આ લ છે એ કોન્સોનન્ટ સાઉન્ડ છે, વ્યંજન ધ્વનિ છે. અ લોટસ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે યુઝ એ બિફોર વર્ડ્સ વિચ બિગિન વિથ અ કોન્સોનન્ટ સાઉન્ડ, નોટ ધ સ્પેલિંગ. સ્પેલિંગને ધ્યાનમાં રાખવાનું નથી. તો શું જોવાનું છે આપણે? તો સ્પેલિંગનો ઉચ્ચાર જોવાનો છે. સ્પેલિંગનો ઉચ્ચાર. સ્પેલિંગના ઉચ્ચારને ધ્યાનમાં રાખવાનો છે. સ્પેલિંગ કોઈ પણ હોય પણ એ સ્પેલિંગનો પહેલો અક્ષર જોઈને એ કે મૂકવાનું નથી. તો શું ધ્યાનમાં રાખવાનું છે? સ્પેલિંગનો ઉચ્ચાર. એટલે કે સ્પેલિંગ બોલવાનો છે અને જે આપણે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ, ઉચ્ચાર કરીએ છીએ, એનો પહેલો અક્ષર આપણે ધ્યાનમાં રાખવાનો છે. કે અહીંયા આપણે જોયું કે લોટસ ગુજરાતી ઉચ્ચાર જોવાનો, અને ગુજરાતી ઉચ્ચાર જે છે એનો પહેલો અક્ષર ગુજરાતીમાં સ્વર હોય તો આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ, અને જો ગુજરાતીમાં સ્વર નથી અને વ્યંજન છે તો આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. ગુજરાતીના સ્વર છે અ, આ, ઈ, એ ગુજરાતી સ્વરો આપણે ધ્યાનમાં રાખવાના છે. કોન્સોનન્ટ સાઉન્ડ આપણે જોયું કે ઇંગ્લિશ આલ્ફાબેટમાં 21 કોન્સોનન્ટ છે, એટલે કે વ્યંજન છે. આ 21 જે કોન્સોનન્ટ્સ છે એનાથી ટોટલ 24 સાઉન્ડ્સ બને છે. કે જે સ્વર નથી, વ્યંજન છે, એવા 24 સાઉન્ડ્સ છે, 21 કોન્સોનન્ટ્સ છે, એટલે કે વ્યંજન છે. પોન્ડર, વિચારો. થિંક ડીપલી, વોવેલ્સ, કોન્સોનન્ટ્સ. આ દરેક વર્ડ છે એમાં એનો જે પ્રોનાઉન્સિએશન છે, એનો ઉચ્ચાર છે, તો એનો પહેલો સાઉન્ડ શેનાથી સ્ટાર્ટ થાય છે? વોવેલ્સ છે કે કોન્સોનન્ટ્સ છે? એ તમે વિચારો. યુ હેવ ટુ થિંક. બોય, ગર્લ, ટેબલ, ફેન, ચર્ચ, કાર, બિલ્ડિંગ, હટ, ચેર, વોલ, ટેમ્પલ, ટ્રી. તો આ દરેક વર્ડ્સમાં જે પહેલો અક્ષર જે છે ઉચ્ચારનો એ કોન્સોનન્ટ્સ છે, એટલે કે વ્યંજન છે. તો આ દરેક વર્ડ છે એ કોન્સોનન્ટ સાઉન્ડથી સ્ટાર્ટ થાય છે, તો આપણે આર્ટિકલ એ મૂકીશું. અ બોય, અ ગર્લ, અ ટેબલ, અ ફેન, અ ચર્ચ, અ કાર, અ બિલ્ડિંગ, અ હટ, અ ચેર, અ વોલ, અ ટેમ્પલ, અ ટ્રી.
અ બોય, અ ગર્લ. જે શબ્દ આપણે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ એટલે કે ઉચ્ચારણ કરીએ છીએ એનો પહેલો અક્ષર જોવાનો છે. જો પહેલો અક્ષર ગુજરાતીમાં વ્યંજન છે તો આર્ટિકલ એ મૂકીશું. આર્ટિકલ એન. હવે આર્ટિકલ એ ક્લિયર થઈ ગયું. હવે આપણે આર્ટિકલ એન ક્યારે મૂકી શકીએ? તો આર્ટિકલ એન યુસેજ. યુઝ એન બિફોર words which begin with a vowel sound, not the spelling. Vowel sound, not the spelling. સ્પેલિંગ કોઈ પણ હોય પણ આપણે એનો સાઉન્ડ ધ્યાનમાં રાખવાનો છે. એન ઓરેન્જ. ઓરેન્જ બોલીએ છીએ તો પહેલો અક્ષર ઓ છે જે ગુજરાતીમાં સ્વર છે તો આપણે એન ઓરેન્જ એવું કહી શકીએ. એપલ. તો પહેલો અક્ષર એ છે તો એ ગુજરાતીમાં સ્વર છે તેથી આર્ટિકલ એન આવશે. એન એપલ. એન ઇન્કપોટ. ઇન્કપોટમાં પણ ઈથી સ્ટાર્ટ થાય છે ઉચ્ચાર. અને એન ઇયર. એન ઇયર તો ઈ છે એ પણ ગુજરાતીમાં સ્વર છે તેથી ઇયરની આગળ આપણે એન આર્ટિકલ મૂકીશું. વોવેલ સાઉન્ડ્સ. વોવેલ સાઉન્ડ્સ ઇંગ્લિશમાં ટોટલ 5 વોવેલ્સ છે. ઈ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વરો જે છે એનાથી સાઉન્ડ્સ બને છે 20 સાઉન્ડ્સ. ટોટલ 20 સાઉન્ડ્સ બને છે. એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં 5 વોવેલ્સ છે પ્લસ 21 કોન્સોનન્ટ્સ છે. કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન, વોવેલ્સ એટલે કે સ્વર. ટોટલ 26 લેટર્સ છે આલ્ફાબેટમાં. એમાંથી 5 વોવેલ્સ અને 21 કોન્સોનન્ટ્સ. 5 સ્વર છે અને 21 વ્યંજન છે. તો આ જે 5 વોવેલ્સ છે એમાંથી 20 સાઉન્ડ્સ બને છે અને આ જે 21 કોન્સોનન્ટ્સ છે એમાંથી 24 સાઉન્ડ્સ બને છે. એટલે કે ટોટલ ઇંગ્લિશ લેંગ્વેજમાં ટોટલ સાઉન્ડ્સ કેટલા છે? તો 20 વોવેલ સાઉન્ડ્સ પ્લસ 24 કોન્સોનન્ટ સાઉન્ડ્સ. ટોટલ 44 સાઉન્ડ્સ. વોવેલ, કોન્સોનન્ટ. પોન્ડર. વોવેલ્સ ઓર કોન્સોનન્ટ્સ. દરેક શબ્દ છે એના ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વર છે કે વ્યંજન છે, વોવેલ છે કે કોન્સોનન્ટ છે. યુ હેવ ટુ થિંક ડીપલી. એક્સ, ઈગલ, આઉલ, ઓનિયન, એરપ્લેન, એન્જલ, અમ્બ્રેલા, એંગ્રી બોય, ઓલ્ડ મેન, ઈગર કિડ, એપલ, આઈ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્પેલિંગ છે એ પણ અંગ્રેજીમાં સ્વર છે. સ્પેલિંગનો પહેલો અક્ષર પણ સ્વર છે અને ઉચ્ચાર કરીએ છીએ તો ઉચ્ચારમાં જે પહેલો અક્ષર છે દરેક વર્ડમાં એ સ્વર આવે છે. સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર છે, વોવેલ્સ છે. તો આમાં કયા આર્ટિકલ્સ આવશે દરેક શબ્દમાં?
દરેક શબ્દમાં દરેક વર્ડની આગળ આપણે એન આર્ટિકલ મૂકી શકીએ. એન એટ્સ, એન ઈગલ, એન આઉલ, એન ઓનિયન, એન એરપ્લેન, એન એન્જલ. આ દરેક શબ્દમાં આપણે જે ઉચ્ચાર બોલીએ છીએ કે ઈગલ, સ્પેલિંગનો પહેલો અક્ષર તો અંગ્રેજીનો સ્વર જ છે, પણ આપણે સ્પેલિંગ ધ્યાને લેતા નથી, ઉચ્ચાર ધ્યાનમાં લઈએ છીએ. પ્રોનાઉન્સિએશન ઈગલ, તો એનો પહેલો અક્ષર છે ઈ, જે ગુજરાતીમાં સ્વર છે, તેથી આપણે ઈગલની આગળ એન આર્ટિકલ મૂકી શકીએ. એન અમ્બ્રેલા, એન એંગ્રી બોય, એન ઓલ્ડ મેન, એન ઈગર કિડ, એન એપલ, એન આઈ. આ દરેક શબ્દમાં સ્પેલિંગનો પ્રથમ અક્ષર તો છે જ, પણ સ્પેલિંગનો પ્રથમ અક્ષર આપણે ધ્યાનમાં લેતા નથી, ઉચ્ચાર ધ્યાનમાં લેવાનો છે. અમ્બ્રેલા, અમ્બ્રેલા તો અ થી સ્ટાર્ટ થશે. એંગ્રી બોય, એંગ્રી બોય તો જે શબ્દનો ઉચ્ચારનો પ્રથમ અક્ષર છે એ છે જે ગુજરાતીમાં સ્વર છે. દરેક શબ્દમાં જે ઉચ્ચારનો પહેલો અક્ષર જે છે એ ગુજરાતીનો સ્વર છે, તેથી આર્ટિકલ એન આવશે. ફર્સ્ટ સાઉન્ડ ઓફ ધ વર્ડ, જે શબ્દ છે એનો પહેલો સાઉન્ડ, ફર્સ્ટ સાઉન્ડ, એ આપણે ધ્યાનમાં લેવાનો છે. કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે 1 રૂપી નોટ, LLB, ST બસ. હવે તમે જુઓ 1 રૂપી નોટ છે, એમાં ઓ એની 1 છે, જે સ્પેલિંગનો પહેલો અક્ષર એ તો આપણને દેખાય છે કે ઓ છે, તો અંગ્રેજીમાં તો સ્વર છે, પણ હવે આપણે ગુજરાતી ઉચ્ચાર કરીએ તો વન, તો ઉચ્ચાર બોલીએ છીએ વન, તો ઉચ્ચારનો પહેલો અક્ષર છે વ, તો એ સ્વર છે, ગુજરાતીમાં સ્વર છે? ના, નથી, એ વ્યંજન છે. તો આપણે આ પહેલો જે સાઉન્ડ છે વર્ડનો એ ધ્યાનમાં રાખવાનો છે. ફર્સ્ટ સાઉન્ડ ઓફ ધ વર્ડ, ફર્સ્ટ સાઉન્ડ LLB, આપણે આ રીતે બોલીએ છીએ, તો જે પહેલો સાઉન્ડ છે તો એ છે જે ગુજરાતીમાં સ્વર છે. તો આપણે અહીંયા એન આર્ટિકલ મૂકીશું. વન, તો અહીંયા એ મૂકીશું, કેમ કે વ છે એ વ્યંજન છે. ST બસ, એસ બોલીએ છીએ તો એમાં જે પહેલો સાઉન્ડ છે, ફર્સ્ટ સાઉન્ડ છે શબ્દનો, એ કયો છે? એ છે. તો આપણે એ છે એ ગુજરાતીમાં સ્વર છે, તો આપણે એની આગળ મૂકીશું આર્ટિકલ એન. ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ, ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય છે, તો શેમાં કન્ફ્યુઝન થાય છે? તો વર્ડ સ્ટાર્ટ વિથ વોવેલ્સ, સ્વરથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય, AEIOU ઇન સ્પેલિંગ, સ્પેલિંગમાં જે પહેલો અક્ષર છે એ સ્વર છે, બટ ગીવ ધ સાઉન્ડ ઓફ અ કોન્સોનન્ટ, પણ જે એનો ઉચ્ચાર છે એ વ્યંજનથી શરૂ થતો હોય. આર્ટિકલ એ વિલ બી યુઝડ, તો એવા સ્પેલિંગમાં એવા શબ્દની આગળ આપણે આર્ટિકલ એ યુઝ કરીશું. એક્ઝામ્પલ અ યુનિવર્સિટી. હવે અહીંયા તમે જુઓ યુ છે એ સ્પેલિંગ પ્રમાણે જોઈએ તો સ્પેલિંગનો પહેલો અક્ષર સ
સ્વર છે પણ ઉચ્ચાર જોઈએ યુનિવર્સિટી, તો એનો પહેલો અક્ષર છે ય. ય છે એ ગુજરાતીમાં વ્યંજન છે, તો અ યુનિવર્સિટી, નોટ એન યુનિવર્સિટી. લુક, લિસન એન્ડ લર્ન. લુક, લિસન એન્ડ લર્ન. હવે આ જે શબ્દો છે ને એને તમે સાંભળો. અ યુનિયન ઓફિસ, યુનિયન ઓફિસ, જે સ્પેલિંગનો ઉચ્ચાર છે એનો પહેલો અક્ષર શું છે? યુ, ય છે, તો એ તો વ્યંજન છે. અ યુનિવર્સલ રૂલ, યુનિવર્સલ. સ્પેલિંગનો પહેલો અક્ષર જે છે એ સ્વર છે, યુ છે, પણ જે પ્રોનાઉન્સિએશન છે, ઉચ્ચાર છે, એનો પહેલો અક્ષર ય છે, જે ગુજરાતીમાં સ્વર નથી. તો અ યુનિયન ઓફિસ, અ યુનિવર્સલ રૂલ, યુનિવર્સિટી બિલ્ડિંગ, આમાં પણ યુ આવે છે. યુનિક, આ સ્પેલિંગના ઉચ્ચારનો પહેલો અક્ષર પણ યુ છે, તેથી એ આર્ટિકલ આવશે. યુનાઇટેડ, સ્પેલિંગ સ્વરથી સ્ટાર્ટ થાય છે પણ ઉચ્ચારનો પહેલો અક્ષર ગુજરાતીમાં સ્વર નથી, વ્યંજન છે. તો આવા બધા શબ્દો ધ્યાનમાં રાખજો. યુનાઇટેડ ફેમિલી, યુનિક ક્વોલિટી, યુનિવર્સિટી બિલ્ડિંગ, યુનિવર્સલ રૂલ, યુનિયન ઓફિસ, તો આ દરેકમાં આ દરેક સ્પેલિંગ સાથે એવા સ્પેલિંગ કે જે સ્પેલિંગનો પ્રથમ અક્ષર સ્વર છે પણ ઉચ્ચારનો જે પહેલો અક્ષર છે એ ગુજરાતીમાં સ્વર નથી, તો આપણે અહીંયા આર્ટિકલ એ મૂકીશું. ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ, વર્ડ સ્ટાર્ટ વિથ કોન્સોનન્ટ. હવે અમુક વર્ડ્સ એવા હોય છે કે જે કોન્સોનન્ટ એટલે કે વ્યંજનથી સ્ટાર્ટ થતા હોય છે. સ્પેલિંગ એવો હોય છે કે જે વ્યંજનથી સ્ટાર્ટ થતો હોય છે, બટ ગીવ ધ સાઉન્ડ ઓફ અ વોવેલ. પણ એનો ઉચ્ચાર કરીએ છીએ જ્યારે એનું આપણે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ તો એ સ્વર હોય છે, સ્વરથી સ્ટાર્ટ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ, આર્ટિકલ એન વિલ બી યુઝડ એન ઓનેસ્ટ મેન. હવે જો HONEST, એમાં એચ છે એ સાયલેન્ટ છે અને એ ઓનેસ્ટ, HONE ઓનેસ્ટ, એનો ઉચ્ચાર થશે ઓનેસ્ટ. તો ઓનેસ્ટનો ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વર છે, તો આપણે એન મૂકીશું. તો જે HONEST એમાં એચ છે એ સાયલેન્ટ છે, એનો ઉચ્ચાર એચનો ઉચ્ચાર થતો નથી. તો સ્પેલિંગનો પહેલો અક્ષર કોન્સોનન્ટ છે, વ્યંજન છે, પણ ઉચ્ચારનો પહેલો અક્ષર શું છે? સ્વર છે, ઓનેસ્ટ, ઓ. તો આપણે ઉચ્ચારનો પહેલો અક્ષર ગુજરાતીમાં સ્વર હોય તો આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ. લુક, લિસન એન્ડ લર્ન. લિસન, શબ્દ બોલો અને સાંભળો. એન્ડ ઓનર, જો આવા ઘણા બધા સ્પેલિંગ છે એવા થોડા ઘણા કે જે એચથી સ્ટાર્ટ થતા હોય છે પણ એ સ્પેલિંગમાં એચ સાયલેન્ટ હોય છે, એચનો ઉચ્ચાર સાયલેન્ટ હોય છે. તો આવા સ્પેલિંગમાં આપણે આર્ટિકલ એ મૂકવું કે એન મૂકવું, કન્ફ્યુઝ થઈ જઈએ આપણે. તો જો ઓનર છે એનો ઉચ્ચાર શું થાય છે? ઓનર. એચ સાયલેન્ટ છે, એચનો ઉચ્ચાર કરવાનો નથી, તો ઓનર. તો ઉચ્ચારનો પ્રથમ અક્ષર છે ઓ, જે ગુજરાતીમાં સ્વર છે, તેથી આપણે અહીંયા કયું આર્ટિકલ આવશે? એન. એવી જ રીતે દરેક શબ્દમાં એચ સાયલેન્ટ છે. ઓનરેબલ, ગેસ્ટ, ઓનરરી, ઓનરેરિયમ, અવર, એર, એન અવર, એન અવર, 1 કલાક. એન એર, એર એટલે કે વારસદાર. પોન્ડર, યુ હેવ ટુ થિંક ડીપલી. વિચાર કરો કે આ 5 રૂપીઝ નોટ, આ દરેક શબ્દ છે એમાં કયો આર્ટિકલ્સ આવશે, એ કે એન? તમે વિચારો અને પછી મારા જવાબ સાથે તમારો જવાબ સરખાવો. 5 રૂપી નોટ, MA, માસ્ટર ઓફ આર્ટ્સ,
ઓનિયન, વન ડે મેચ. તો આ દરેક શબ્દમાં જે સ્પેલિંગ છે ધ્યાને લેવાનો નથી, ઉચ્ચારનો પ્રથમ અક્ષર ધ્યાને લેવાનો છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ એમ એ, આપણે બોલીએ છીએ ત્યારે આપણે એમ એ બોલીએ છીએ, એમ એ. તો એમ બોલીએ છીએ તો પહેલાં આપણે એ બોલીએ છીએ, એટલે જે ગુજરાતીમાં સ્વર છે. અને એમ એનું જો ફૂલ ફોર્મ છે માસ્ટર ઓફ આર્ટ્સ, એમાં આપણે માસ્ટર એટલે માં બોલીએ છીએ. એનો પહેલો અક્ષર મ છે જે વ્યંજન છે, તો માસ્ટર ઓફ આર્ટ્સ આ વ્યંજન છે તો એ મૂકીશું. એમ એ આ સ્પેલિંગ તમને વ્યંજન લાગે છે પણ જે ઉચ્ચાર છે એ ગુજરાતીમાં સ્વર છે તો એન મૂકીશું. 5 રૂપી નોટ, 5 રૂપિયાની નોટ, તો એ તો 5 રૂપિયાની નોટ, 1 નોટ એમ. એન ઓનિયન. હવે આ જુઓ વન ડે મેચ, ઓ એની સ્પેલિંગ તો ઓ એની છે, સ્પેલિંગ તો ઓથી સ્ટાર્ટ થાય છે એટલે કે જે સ્વર છે વોવેલ છે, પણ ઉચ્ચાર વન વ. ઉચ્ચારનો પહેલો અક્ષર જે છે વ છે, જે ગુજરાતીમાં સ્વર નથી, વ્યંજન છે, એટલા માટે આપણે એન મૂકી શકીએ નહીં. તો અહીંયા શું મૂકીશું? એ વન ડે મેચ. પોન્ડર. તમારા આન્સર સાથે મારા આન્સર સરખાવી જુઓ. અ 5 રૂપી નોટ, એન એમ એ, અ માસ્ટર ઓફ આર્ટ્સ, એન ઓનિયન, અ વન ડે મેચ. પોન્ડર વિચારો. એસએસસી સ્ટુડન્ટ, એનસીસી સ્ટુડન્ટ, બેચલર ઓફ આર્ટ્સ, એસટી બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ. આ દરેક શબ્દ છે, દરેક વર્ડ્સ છે, એના સ્પેલિંગનો પ્રથમ અક્ષર જોવાનો નથી પણ એના ઉચ્ચારનો પ્રથમ અક્ષર જોવાનો છે. એસએસસી સ્ટુડન્ટ એસ, એનસીસી સ્ટુડન્ટ એન, તો જે ઉચ્ચારનો પ્રથમ અક્ષર છે એ સ્વર છે. બેચલર ઓફ આર્ટ્સ આ વ્યંજન છે. એસટી બસ, એસ છે સ્પેલિંગ પ્રમાણે જોઈએ તો વ્યંજન છે પણ ઉચ્ચાર કરીએ આપણે એસ, તો એ પહેલાં બોલાય છે તો એ છે એ ગુજરાતીમાં સ્વર છે. તો એસટી બસ એની આગળ આપણે કયો આર્ટિકલ મૂકીશું? એન એસટી બસ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, એસટી બસનું જે ફૂલ ફોર્મ છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, તો જે એનો ઉચ્ચાર છે એ શ થી સ્ટાર્ટ થાય છે, જે સ્વર નથી વ્યંજન છે, તો આપણે ત્યાં એ આર્ટિકલ આવશે. બેચલર ઓફ આર્ટ્સ બે થી સ્ટાર્ટ થાય છે. એનસીસી સ્ટુડન્ટ સ્વર છે પહેલો અક્ષર, ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વર છે તો એન. એસએસસી એન. તો જે સ્પેલિંગ છે એનો ઉચ્ચાર, એનો પ્રથમ અક્ષર ગુજરાતીમાં સ્વર છે તો એન આર્ટિકલ આવશે, જો વ્યંજન છે તો એન એ આર્ટિકલ આવશે. પોન્ડર. હવે તમારા આન્સર મારા આન્સર સાથે મેચ થાય છે કે કેમ? એન એસએસસી સ્ટુડન્ટ, એન એનસીસી સ્ટુડન્ટ, અ બેચલર ઓફ આર્ટ્સ, એન એસટી બસ, અ સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ. પોન્ડર. એસએમએસ, યુનિયન, યુનિવર્સિટી બિલ્ડિંગ, અમ્બ્રેલા, યુરોપિયન, આ દરેક વર્ડ્સના સ્પેલિંગ છે એ સ્વર છે એટલે વ્યંજન છે, એ આપણે ધ્યાનમાં લેવાનું નથી પણ ઉચ્ચાર એનો પહેલો અક્ષર જોવાનો છે. એસ, એસએમએસ તો આપણે બોલીએ છીએ ત્યારે એસ અ થી સ્ટાર્ટ થાય છે. એ છે ગુજરાતીમાં સ્વર છે તો જ્યાં સ્વર આવશે ત્યાં એન આવશે. યુનિયન. હવે જો યુ છે એ ઇંગ્લિશમાં સ્વર છે પણ જ્યારે આપણે એનો ઉચ્ચાર કરીશું
તો યુનિયન. તો ઉચ્ચારનો પહેલો અક્ષર જે છે યુ છે, ય છે, યથી સ્ટાર્ટ થાય છે. જે વ્યંજન છે તો આર્ટિકલ એ આવશે. યુનિવર્સિટી બિલ્ડિંગ, એમાં પણ યુથી સ્ટાર્ટ થાય છે તો એમાં પણ એ. અમ્બ્રેલા તો એ અમ્બ્રેલા. સ્પેલિંગનો જે ફર્સ્ટ લેટર છે એ તો વોવેલ છે, પણ જે ઉચ્ચાર કરીએ છીએ, પ્રોનાઉન્સિએશન કરીએ છીએ એ પણ સ્વરથી સ્ટાર્ટ થાય છે. ગુજરાતીમાં સ્વર છે અ, તો એન. યુરોપિયન, ય. પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારનો પ્રથમ અક્ષર ય છે, જે વ્યંજન છે, સ્વર નથી, તો એ આવશે. એન એસએમએસ, અ યુનિયન, અ યુનિવર્સિટી બિલ્ડિંગ, એન અમ્બ્રેલા, અ યુરોપિયન. પોન્ડર, વિચાર કરો, થિંકિંગ કરો, ડીપ થિંકિંગ કરો કે જે આ વર્ડ્સ છે, યુનિફોર્મ્સ છે, અમેરિકન, યુકે, યાર્ડ, એમબીએ. સ્પેલિંગનો પ્રથમ અક્ષર સ્વર છે કે વ્યંજન છે એ કાંઈ ધ્યાનમાં લેવાનું નથી, પણ ઉચ્ચારનો પ્રથમ અક્ષર ધ્યાનમાં લેવાનો છે. યુનિફોર્મ, યુ. સ્પેલિંગમાં યુ છે, પહેલો અક્ષર છે, સ્વર છે, પણ ઉચ્ચારમાં યુનિફોર્મ ય છે, તો એ ય છે ગુજરાતીમાં સ્વર નથી, વ્યંજન છે, તો શું આવશે? એ યુનિફોર્મ. અમેરિકન, એ તો સ્વરથી સ્ટાર્ટ થાય છે. યુકે, યુકે ય છે એ વ્યંજન છે, તો આપણે એ મૂકીશું. યાર્ડ, ય, તો એ ગુજરાતીમાં ય છે એ વ્યંજન છે. MBA, હવે એમ છે એ આ કોન્સોનન્ટ છે. ઇંગ્લિશમાં સ્પેલિંગમાં પહેલો અક્ષર કોન્સોનન્ટ છે, સ્પેલિંગનો પહેલો અક્ષર વ્યંજન છે, પણ ઉચ્ચાર કરીએ ત્યારે એમ પહેલાં બોલીએ છીએ, એમાં એ પહેલાં બોલીએ છીએ, તો જે એ છે એ ગુજરાતીમાં સ્વર છે, તો આપણે અહીંયા MBAની આગળ આર્ટિકલ એન મૂકીશું. ડુ યુ ગેટ માય પોઈન્ટ? પોન્ડર, અ યુનિફોર્મ, એન અમેરિકન, અ યુકે કરન્સી નોટ, અ યાર્ડ એન્ડ MBA. હવે તમે વિચારો કે યુનિફોર્મની સાથે એ શા માટે આવ્યું? બરાબર, અહીંયા સ્વર છે સ્પેલિંગ પ્રમાણે, પણ ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજન છે તો એ આવે છે. ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર હોય તો એન આવશે, અને વ્યંજન હશે તો એ આવશે. થેન્ક યુ વેરી મચ. વી વિલ સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. આભાર. પૂરું થઈ ગયું મારે. જા ભાઈ બંધ કરી દે. હાલો, હા માઇક ઘરે જતું રહે તમે અને સાસ ઉઠે.